हाय फ्रेंड्स, केम छो बधा मजामां? आशा राखું તમે બધા મસ્ત છો. હું પણ મસ્ત છું મિત્રો. આજે હું જરાક મારો પરિચય આપી દઉં તમને. મારું નામ દિલીપ દરજી છે. હું ગામ માધાપર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. મારી દુકાન માધાપરમાં છે. દુકાનનું નામ છે મન્નત લેડીઝ ટેલર. મારી છોકરીનું નામ મન્નત છે, એના નામથી જ હું દુકાનનું નામ છે મન્નત લેડીઝ ટેલર. અને ગામમાં જ મતલબ મારું ઘણા વર્ષોથી છે દુકાન છે લેડીઝ ટેલરની. તો અત્યાર સુધી હું ક્લાસીસ પણ ચલાવતો હતો, સીવણ ક્લાસીસ ને હમણાં વચમાં ચાલુ હતો, મેં બંધ કરી નાખ્યું. ગ્રાહકનું કામ હતું એટલા માટે. કાપડ પણ વેચતો હતો, એ પણ બંધ કરી નાખ્યું, કારણ કે સિલાઈનું કામ વધારે હોવાથી બીજો ટાઈમ ઘણો જતો હતો, તો બધું મેં બંધ કરી નાખેલ છે. તો જો મિત્રો, આ છે આપણું, આ મતલબ હમણાં 7મ 8મ સુધીનું કામ છે. બધી ટાઈપનું કામ છે મારી પાસે. બધી ટાઈપના બ્લાઉઝ, બધી ટાઈપના કુર્તીઓ ને બધું, ચણિયા ચોળી ને બધું. એ થોડો ટાઈમમાં મતલબ આ છેલ્લા આવનારા 4-5 દિવસમાં બધું સીવીને આપવાનું છે ગ્રાહકને. તો એ ફિનિશ થઈ જશે. પછી નવરાત્રીનું બધું ચાલુ કરવાનું છે. જો અમારું મશીન છે, લીંબડનું મશીન છે, મસ્ત છે. 10-12 વર્ષથી મતલબ દુકાન છે ત્યારથી જ હું યુઝ કરું છું. બહુ સારું એવું છે. કોઈકે મને કહ્યું હતું કે ભાઈ તમારે રીલ મૂકવાનું મસ્ત છે. જો રીલોનો કેટલો સ્ટોક છે, 1000 જેવી રીલો હશે. બીજા 2 બોક્સ નીચે પડે છે મોટા મોટા. મતલબ કે જ્યારે કામ હોય ત્યારે દોડ ન કરવી પડે એટલા માટે. છતાં પણ એક કલર એટલા બધા આવે છે ને કે જ્યારે સીવવા લઈ જાય ને કોઈક ને કોઈક 20 રીલ લેવા જવું જ પડે. એટલા બધા કલર આવે નવા નવા. તો હમણાં થોડો ટાઈમમાં જ્યારે કામ છે મારું 5-6 દિવસનું, 7મ 8મનું, એટલે નવરાત્રીનું ચાલુ કરવાનું. જેમ કે મારી પાસે કાપડ છે બધા પ્લેન, મશરૂમના ને બધા આ ટાઈપના, પ્રિન્ટેડ ને બધા અલગ અલગ ટાઈપના હું વેચતો હતો. મેં બધું બંધ કરી નાખ્યું. સ્ટોક છે, ઉપર પણ છે સ્ટોક. તો એ બધાનું મારી રીતે અલગ અલગ ડિઝાઇનમાં ચણિયા ચોલી અને વન પીસ ને છોકરાઓના નાનકડા 2 વર્ષથી કરીને મોટા સુધીના બધાના ચણિયા ચોલી, ગાઉન, શોર્ટ ટોપ, કુર્તી, એ ટાઈપનું ડિફરન્ટ જે મતલબ નવરાત્રીમાં લેટેસ્ટ પહેરી શકે ને બહુ મસ્ત લાગે એ ટાઈપના હું બધા સીવવાનો છું. મારા જ કપડાના, કસ્ટમરના આવશે તો અલગ છે, પણ હું મારી રીતે ડિઝાઇન કરી વ્યવસ્થિત તમને બધાને શીખવા મળે એ માટે. અને પછી સેલ કરી નાખીએ છીએ બધાને વ્યવસ્થિત બનાવીને. અને તમને પણ શીખવા મળે, મારું કપડું પણ યુઝ થઈ જાય. કાપડ એટલે જ નથી વેચતું કે હું પ્લાનિંગ કરીને રાખ્યું છે કે 7મ 8મની સિઝન પૂરી થાય તો નવરાત્રીનું બધો સ્ટોક સીવી નાખીશ બધાનો. અને તમને પણ નવું મસ્ત શીખવા મળશે, કારણ કે અમારી અહીંયા કચ્છમાં તો કચ્છી વર્કના પેચ અને બોર્ડર ને બહુ મસ્ત મળે છે. જેવું સીવવું એવું તમે સીવી શકો. તો એ થોડા ટાઈમમાં બસ આ 5-6 દિવસ 7મ 8મનું કામ, ત્યાં સુધી વિડીયો તો આવશે જ મારા રેગ્યુલર જે સીવવાનો છું બધાના. અને પછી નવરાત્રીનું કલેક્શન આવી જશે, જેથી કરીને તમને 1-1.5 મહિનાનો ટાઈમ મળે. તમે પણ મસ્ત વેરાયટી શીખી શકો અને નવું શીખી શકો. તો નવા આવ્યા હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને રેગ્યુલર છો એ તો બન્યા જ રહેજો. તમને થોડા ટાઈમમાં, બસ 1 વીકમાં બધું નવું મસ્ત શીખવા મળશે નવરાત્રીને લગતું. અને